Guys, hello, good morning, namaskar, welcome back to my new vlog. તો સાડા છ નહીં સાડા 7 વાગવા આવ્યા સ્કૂલ માટે. અમારે તો હવે ચાલુ આજથી. ગુડ મોર્નિંગ. આ બાજુ નાસ્તામાંથી રોટલી વઘાર આવ્યા. વાદળાવાળું વાતાવરણ તો નહીં મમ્મી? એટલી બધી વધી નહીં જાય. આ બાજુ ચા બનાવ. જોજે પપ્પા. હેરો જલ્દી હેરો. આજથી તો ચાલુ. હવે દિવાળી સુધી ચાલુ. પછી દિવાળી મળશે વેકેશન. પપ્પા પ્રાઇવેટ સ્કૂલ. પહેલી તારીખે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. નમસ્કાર. નમસ્કાર. તો આજથી તમારી સ્કૂલ રેગ્યુલર ચાલે. બરાબર. હેલો તમે 7:30નો ટાઈમ. 6:51 થઈ. 15 હાથ 22 મિનિટ બાકી છે. હા બરાબર. તે અમે તો તૈયાર જ છીએ. અમે તૈયાર અમારે તો વાત. તો ચલો મળીએ સ્કૂલથી આવી. તો 12 વાગવા આવ્યા. સ્કૂલથી આવી જયું હાલ જ. આ બાજુ ખાવાનું બધું બનાવીને જઈએ મમ્મી. ખાવાનું બનાવવાનું નહીં બનાવ્યા અમે. હું નહીં બનાવવાની કશું કોઈ. બનાવી નહીં. અમે તો ખાલી રસ બનાવ્યા અમે. કોક કરીને જઈએ છીએ. શું કરીને જઈએ? રોટલી જ બનાવવાની છે. શાક તો થઈ ગયું. તે લોટ કોણ બોલશે? હા મમ્મી બનાવીને જ જઈ હોય. મમ્મી ખાવ. અમે આને રસ બનાવી દીધો મેં. સારું. બરાબર. ફ્રીઝરમાં વેલો લઈને આવે તો પછી આપણે થઈ ગયું. હા તો ચલો મળીએ. જમવા બેસી ગયા યાર. તો મમ્મી નહીં બનાવ્યું. ચોળી બટાકા, રોટલી, છાશ ને રસ. રસ ઠંડો કરવા મૂક્યો ફ્રીઝરમાં. હાલ બનાવે એટલે ધોઈને લાવી. હું તે તમે જ પકડ્યું હતું. મેં તો પકડી હતું. હું તો હાલ કાઢું હોય. ઈકણ તમે જ પકડેલું હતું. ના ના નહીં. હા ઈકણ પડી હતું. તો ચલો જમી લઈએ. તો 7:30 થઈ ગયા. પપ્પા ઓફિસથી આવી ફ્રેશ થયા. હું લાયા હતા મોલભાઈ મુના લેતો હતો. આ મગની દાળ લાવ્યો હતો. મગની તો વાત કરું તા. હા તે હું તો તમે મમ્મી કઈ તા ખીચડી બનાવો. મગની દાળ ની નથી બનાવી હમણાં. હા આ તે ભેગી કરી હતી. નહીં હમણાં હું મગની દાળ ના લાવ્યો. હા પડી ના ડબ્બામાં. તાર મમ્મી ખુદ તુવેરની બનાવે તા ખીચડી. બધી મિક્સ હોય અંદર. તુવેરની તૈયાર થઈ રહ્યું. કાઠિયાવાડી ખીચડી બનાવવાની. આ બાજુ સામગ્રી તૈયાર થઈ રહી છે. ભાજી ધોઈને મૂકી. આ સોયાવડીને નહીં બનાવું એક વખત. હવે તો ચલો હવે બનાવીશું જમવાનું. મળીએ આગળ. તો 8:30 થઈ ગયા. જમવાનું તૈયાર થઈ ગયું. કાઠિયાવાડી ખીચડી બનાવીએ ફરીથી. ભાજી બનાવી, રોટલી ને દૂધ. તો ચલો જમી લઈએ. પછી આજ તો મેચ નહીં. કાલ ગુજરાત હારી ગયું. કાલ ગુજરાત ટાઈમ પાસ હતો. અડધો કલાક થયો. એટલે 8-9 વાગે જોતા હતા. હવે પૂરું થઈ ગયું. તો ચલો જમી લઈએ. મમ્મી તો બપોરે બહાર જઈને આવી. તો 10:30 થઈ ગયા અને વરસાદ પડવા ચાલુ થયો 10-15 મિનિટથી. વરસાદનું આગમન થઈ ગયું હવે.
બાજુ ખાટલા ઢાળેલા હા, પવન ઠંડો ઠંડો આવી રહ્યો પણ રૂમમાં નહીં આવતો પવન, અને વાસોટા આવે એટલું બંધ રાખવું પડે. તો ચલો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ. તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ તો હેપી હોમ બ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.